નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ મુખ્ય પરીક્ષા આવતા મહિને છે, ત્યારે આજે આપ સમક્ષ એક નિબંધ રજૂ કરું છું. આ નિબંધ જે છે તે જ્ઞાન અને વિજ્ઞાનની સદીમાં શિક્ષકની શું ભૂમિકા છે તેના ઉપર છે. આ ટોપિક ઉપર અચૂક તમે પણ તમારી રીતે લખવાનો પ્રયત્ન કરજો. તો સમય વધુ ન લેતા જોઈએ પ્રસ્તાવના. વર્તમાન યુગને જ્ઞાન અને વિજ્ઞાનનો યુગ કહેવામાં આવે છે. ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા, ઇન્ટરનેટ અને ડિજિટલ સાધનોએ માનવ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. આજે માહિતીનો ભંડાર દરેક વ્યક્તિના હાથમાં ઉપલબ્ધ છે. આવા સમયમાં શિક્ષણનું સ્વરૂપ પણ ઝડપી રીતે બદલાઈ રહ્યું છે. માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું જ નથી, પરંતુ જીવન જીવવાની કળા, મૂલ્યો અને સર્જનાત્મકતા, સંવાદ કૌશલ્ય અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા પણ એટલી જ મહત્ત્વની બની ગઈ છે. તેથી જ જ્ઞાન અને વિજ્ઞાનની આ સદીમાં શિક્ષકની ભૂમિકા વધુ વ્યાપક, જવાબદારીસભર અને પ્રભાવશાળી બની છે. મિત્રો, જ્ઞાન વિજ્ઞાન અથવા ટેકનોલોજી આધારિત જો કોઈ પણ બાબત પૂછાય તો આ પ્રસ્તાવના લખી શકાય છે. પ્રસ્તાવના અમુક જે છે એ કોન્સેપ્ટ આખા યાદ રાખી લેવા, જેથી પ્રભાવ પણ પડે અને આપણે જે લખ્યું હોય એ તરત જ ધ્યાન પણ ખેંચી શકાય. સૌ પ્રથમ જોઈએ શિક્ષણનો પરંપરાગત દ્રષ્ટિકોણ, એટલે કે પ્રાચીન સમયમાં શિક્ષણ કેવું હતું એની સૌ પ્રથમ આપણે વાત કરીએ તો વૈદિક શિક્ષણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસનો હતો. વિદ્યાર્થીઓને માત્ર જ્ઞાન આપવું જ નહીં, પરંતુ તેમના ચારિત્રનું ઘડતર કરવું, જીવન મૂલ્યોનું સિંચન કરવું અને જવાબદાર નાગરિક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. શિક્ષક સમાજના માર્ગદર્શક, વડીલ અને આદર્શ ગણાતા હતા. વિદ્યાર્થીઓમાં નૈતિક ચારિત્રનું ઘડતર, હૃદયની પવિત્રતા, વ્યક્તિત્વનો વિકાસ, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની ભાવના તથા લોકહિતની સમજ વિકસાવવી એ પણ એક શિક્ષકનો મુખ્ય ઉદ્દેશ હતો. બદલાતા સમય સાથે શિક્ષકની બદલાતી ભૂમિકા. 21મી સદીમાં શિક્ષણ અને શિક્ષક બંનેના કાર્યક્ષેત્રમાં નોંધપાત્ર એવું પરિવર્તન આવ્યું છે. આજે શિક્ષણ માત્ર વર્ગખંડ સુધી સીમિત નથી રહ્યું. ઓનલાઈન શિક્ષણ, ડિજિટલ ક્લાસરૂમ, સ્માર્ટ બોર્ડ, વર્ચ્યુઅલ લર્નિંગ અને એઆઈ આધારિત સાધનોના આગમનથી શિક્ષકની કામગીરીમાં પણ પરિવર્તન આવ્યું છે. પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. જૂની માન્યતાઓ અને પદ્ધતિઓને સમયાનુકૂળે બદલવી જરૂરી બને છે. આજના સમયમાં વિદ્યાર્થીઓ માહિતીના અનેક સ્ત્રોતો સાથે જોડાયેલા છે. તેથી શિક્ષક હવે માત્ર માહિતી આપનાર નહીં, પરંતુ માહિતીનું યોગ્ય વિશ્લેષણ કરનાર અને સાચી દિશા બતાવનાર માર્ગદર્શક અથવા તો પથદર્શક બન્યો છે. આ જે છે લાઈન લાસ્ટ, એની નીચે ખાસ અંડરલાઈન કરી શકાય. ત્યારબાદ આગળ જ્ઞાન અને વિજ્ઞાનના યુગમાં શિક્ષકનું મહત્ત્વ. આજે ઇન્ટરનેટ દ્વારા લાખો માહિતીના સ્ત્રોત ઉપલબ્ધ છે, પરંતુ માહિતી અને જ્ઞાન વચ્ચે મોટો તફાવત છે. માહિતી મેળવવી તો સરળ છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવો, તેની સત્યતા ચકાસવી અને જીવનમાં ઉતારવી એ કાર્ય શિક્ષક જ શીખવી શકે છે. અત્યારે સોશિયલ મીડિયાની અંદર તમે ધારો એટલું જ્ઞાન ગમે ત્યાંથી ઇન્ટરનેટની અંદરથી મળી શકે છે, પણ એમાંથી કેટલું સાચું છે, કઈ કઈ બાબત આપણે જીવનમાં ઉતારવી જોઈએ, એ તમામ બાબતોનું મહત્ત્વ એક શિક્ષક સમજીને જ વિદ્યાર્થીને સરળ ભાષામાં સમજાવી શકે છે. તો આ બાબત ખાસ લખવી. જ્ઞાન અને વિજ્ઞાનની સદીમાં શિક્ષકની ભૂમિકા નીચે મુજબ વિશેષ મહત્ત્વ ધરાવે છે. સૌપ્રથમ છે માર્ગદર્શક અને સુવિધાકારક તરીકે. આધુનિક શિક્ષક એ જ્ઞાનનો એકમાત્ર સ્ત્રોત નથી, પરંતુ વિદ્યાર્થીઓને જ્ઞાન મેળવવાની યોગ્ય રીત બતાવનાર એક માર્ગદર્શક છે. તે વિદ્યાર્થીઓને વિચારવા, પ્રશ્ન પૂછવા અને નવી શોધ કરવા પ્રેરિત કરે છે. બીજો મુદ્દો છે મૂલ્યોનું સિંચન કરનાર. વિજ્ઞાન માનવને શક્તિ આપે છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવા માટે નૈતિક મૂલ્યો જરૂરી છે. શિક્ષક વિદ્યાર્થીઓમાં સત્ય, અહિંસા, કરુણા, સહાનુભૂતિ, પ્રમાણિકતા અને જવાબદારી જેવા ગુણોનું સિંચન કરાવી શકે છે. વ્યક્તિત્વ વિકાસમાં
સહાયક તરીકે શિક્ષક વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં નેતૃત્વ, સંવાદ કૌશલ્ય, નિર્ણય શક્તિ, સર્જનાત્મકતાનો વિકાસ કરે છે. તે વિદ્યાર્થીને માત્ર પરીક્ષામાં સફળ થવું નહીં, પરંતુ જીવનમાં સફળ બનાવવાનો પ્રયત્ન કરે છે. વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ. આજનો યુગ એ વૈજ્ઞાનિક યુગ છે. તો આ વિજ્ઞાનના યુગમાં અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓને દૂર કરીને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવો ખાસ જરૂરી છે. શિક્ષક વિદ્યાર્થીઓને તર્ક શક્તિ, વિશ્લેષણ અને પુરાવા આધારિત વિચારસરણી આપવા માટે પ્રેરિત કરે છે. ત્યારબાદ છે જીવન કૌશલ્યનો વિકાસ. આજના સમયમાં માત્ર વિષય જ્ઞાન પૂરતું જ નથી. સમય વ્યવસ્થાપન, ટીમવર્ક, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, સંવાદ કૌશલ્ય, ભાવનાત્મક બુદ્ધિ અને જીવન કૌશલ્યનો વિકાસ પણ જરૂરી છે. આ કાર્યમાં શિક્ષકની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. આદર્શ શિક્ષકના ગુણો. તો કે કેવો હોય આદર્શ શિક્ષક? તો કે જ્ઞાન અને વિજ્ઞાનના યુગમાં શિક્ષકમાં કેટલાક વિશેષ ગુણો હોવા જરૂરી છે. કર્મનિષ્ઠ, જ્ઞાન સંપન્ન અને આદર્શ વ્યક્તિત્વ ધરાવનાર શિક્ષક હોવો જોઈએ. અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણનું નિર્માણ કરનાર હોવો જોઈએ. પ્રયોગો અને અનુભવો દ્વારા શિક્ષણ આપનાર હોવો જોઈએ. વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંબંધ જાળવનાર હોવો જોઈએ. વિદ્યાર્થીઓની બુદ્ધિ અને જિજ્ઞાસાને પ્રોત્સાહન આપનાર હોવો જોઈએ. જૂના અને નવા ખ્યાલો વચ્ચે સમન્વય સાધનાર હોવો જોઈએ. પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ અને સહકારની ભાવના વિદ્યાર્થીની અંદર વિકસાવી શકે એ શિક્ષકનું મુખ્ય લક્ષણ છે. સતત વાંચન, લેખન અને સ્વ અભ્યાસી શિક્ષક હોવો જોઈએ. ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરનાર હોવો જોઈએ અથવા તો જાણકાર હોવો જોઈએ. વિદ્યાર્થીઓને સ્વતંત્ર રીતે વિચારવાની તક આપનાર હોવો જોઈએ. ત્યારબાદ ટેકનોલોજી અને શિક્ષક. તો કે આજના યુગમાં ટેકનોલોજીનું શિક્ષણ એ અભિન્ન અંગ બની ગયું છે. સ્માર્ટ ક્લાસ, ઓનલાઈન કોર્સ, ડિજિટલ લાઇબ્રેરી, વર્ચ્યુઅલ લેબ અને એઆઈ આધારિત શિક્ષણ પદ્ધતિઓને શિક્ષણને વધુ અસરકારક બનાવ્યું છે. પરંતુ ટેકનોલોજી ક્યારેય શિક્ષકનું સંપૂર્ણ સ્થાન લઈ શકતી નથી. કોમ્પ્યુટર માહિતી આપી શકે છે, પરંતુ માનવીય મૂલ્યો, પ્રેરણા અને લાગણીઓ અને જીવનના અનુભવો આપી શકતું નથી. વિદ્યાર્થીના મનને સમજવાની, તેની સમસ્યાઓને સાંભળવાની અને યોગ્ય દિશા આપવાની શક્તિ તો માત્ર શિક્ષક પાસે જ રહેલી છે. ત્યારબાદ શિક્ષક અને માનવ મૂલ્યો. શિક્ષણનો અંતિમ હેતુ માત્ર રોજગારી મેળવવાનો નથી, પરંતુ સારો માણસ બનાવવાનો છે. મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જેવા મહાન શિક્ષણવિદોએ શિક્ષણને વ્યક્તિત્વ નિર્માણનું સાધન ગણાવ્યું છે. શિક્ષક એ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, સામાજિક જવાબદારી, પર્યાવરણ પ્રત્યેની સંવેદના, માનવતાની ભાવના વિકસાવે છે. તે વિદ્યાર્થીને માત્ર સફળ નહીં પરંતુ સંસ્કારી અને જવાબદાર નાગરિક બનાવવાનું મૂલ્યોનું સિંચન કરે છે. શિક્ષક સામેના અત્યારના પડકારો. તો કે જ્ઞાન અને વિજ્ઞાનના યુગમાં શિક્ષક સામે અનેક પડકારો રહેલા છે, અનેક સમસ્યાઓ રહેલી છે. માહિતીનો અતિરેક, વધારે પડતી માહિતી છે, તેમાંથી કઈ સાચી છે તેને નોખી કરવી. સોશિયલ મીડિયાનો પ્રભાવ, અત્યારના યંગ જનરેશન ઉપર સોશિયલ મીડિયાનો ખૂબ પ્રભાવ પડે છે. વિદ્યાર્થીઓમાં ઘટતી એકાગ્રતા. અત્યારે વિદ્યાર્થી છે એ એકાગ્રતાનું પ્રમાણ એની અંદર ખૂબ ઘટી રહ્યું છે. નવી ટેકનોલોજી સાથે સતત અપડેટ રહેવાની જરૂરિયાત. મૂલ્ય શિક્ષણનું ઘટતું મહત્ત્વ અને સ્પર્ધાત્મક વાતાવરણ. આ બધી જ બાબતો જે છે એ શિક્ષક સામે અત્યારે પડકારજનક સ્થિતિ છે. આ પડકારો વચ્ચે શિક્ષકે સતત શીખતા રહેવું પડે છે. લર્નિંગ ટુ લર્ન એટલે કે સતત શીખવાની ક્ષમતા શિક્ષક માટે અત્યંત જરૂરી બની ગઈ છે. ત્યારબાદ તો કે શિક્ષક રાષ્ટ્ર નિર્માતા. કોઈ પણ દેશનું ભવિષ્ય તેના શિક્ષકોના હાથમાં હોય છે. શિક્ષક જ આવનારી પેઢીને ઘડે છે. એક સારો શિક્ષક હજારો વિદ્યાર્થીઓને જીવનમાં પરિવર્તન લાવી શકે છે. તે સમાજના જ્ઞાન, સંસ્કાર અને પ્રગતિનો પ્રકાશ ફેલાવે છે. વિદ્યાર્થીઓને યોગ્ય શૈક્ષણિક અનુભવો, નવીન પ્રવૃત્તિઓ અને જીવન મૂલ્યો આપીને શિક્ષક તેમને જવાબદાર નાગરિક બનાવે છે. શિક્ષકના માર્ગદર્શનથી જ દેશને સારા વૈજ્ઞાનિકો, ડૉક્ટરો,
ઇજનેરો, નેતાઓ અને સંવેદનશીલ નાગરિકો મળી રહે છે. અને અંતમાં ઉપસંહાર: જ્ઞાન અને વિજ્ઞાનની આ સદીમાં શિક્ષકની ભૂમિકા માત્ર પાઠ ભણાવવાની રહી નથી. તે માર્ગદર્શક, મિત્ર, તત્વચિંતક, પ્રેરણા સ્ત્રોત અને રાષ્ટ્ર નિર્માતા તરીકે કાર્ય કરે છે. મિત્રો, આ જેટલા શબ્દ મૂક્યા ને એના ઉપરથી કોઈ પણ ઉપરથી જો શિક્ષકની ભૂમિકા ઉપર નિબંધ પૂછાય તો પણ તમે આ બાબતો એમાં લખી શકો છો. ટેકનોલોજી કેટલીય આગળ વધે પરંતુ શિક્ષકનું સ્થાન અદ્વિતીય અને અનિવાર્ય જ રહેશે. શિક્ષક જ વિદ્યાર્થીના જીવનમાં જ્ઞાનનો દીપ પ્રગટાવે છે અને તેને સારા માનવી તરીકે ઘડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેથી જ કહી શકાય કે જ્ઞાન અને વિજ્ઞાનની સદીમાં શિક્ષક માત્ર શિક્ષણ આપનાર નથી, પરંતુ ઉજ્જવળ સમાજ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણનો મુખ્ય શિલ્પી છે અથવા તો મુખ્ય ઘડનાર છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને આ ટોપિક ઉપર અચૂક એક વખત લખજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.